આ બાપુજી હા આ મારી ઘરવાળી વ્રત રહેશે તેના આટલું ફરાળ લઈ આવો. શું લેવાનું ફરારમાં? 5 કિલો પેડા, 5 કિલો કેળા ને 5 કિલો સેવડો. તો આટલું બધું મગાવ્યું હે ને આખા કુટુંબ ને તેડાવી લ્યો અને મારી પાયસમ કરી નાખો. કેમ છો અદા, મજામાં ને? અરે મજામાં મજામાં. હવે એક દી આવો, આપડે બિચારા છે. 2-3 થાય દૂધ પી જાવ, તમે જુઓ. હવે અદા એટલું બધું દૂધ થોડું પીવાય. અરે એમાં હું હતું, અમે એમ માનશું કે બેને પાડો થઈ ગયો. શું ભાઈ નો સંબંધ કર્યો? હા, ભાઈ નો સંબંધ કર્યો. સારું. માણા કેવા જ છે? માણા અમારે જેવા જ છે. તોય કર્યું. શેઠ, હા, આ ફેરે છે ને મૂંગફળીના ચાસ ઉભા નથી કરવા, આડા કરવા છે. કેમ? કેમ કે ઉભા ચાસમાં નીંદવાનું બહુ વાર લાગે છે, આડા ચાસમાં ઘા નીંદાઈ જાય. પણ જમીન તો ડોબા હરખી જ થાય. બાપાની ઘરે કોઈ દી હિંચકા ખાધા નથી ને અહીંયા આવીને હિંચકા ખાવા છે. મારા બાપાને ઘરે હિંચકા ખાધેલા જ છે. ખેતી નાની હતી ત્યારે ઘોડિયામાં. એટલે આપણી વાડીમાં કપાસના ડોકા કેમ બધા નમી ગયા છે? ઈ છે ને દવાનું બદલામાં દેશી દારૂ છટાઈ ગયો એટલે ઈ ફૂલ થઈ ગયો. કેમ છે તબિયત? બહુ સારું છે પણ ડોક્ટર સાહેબ તમે મારું દિલ લઈ લીધું હો. ના હો, મેં તો ખાલી તમારી કિડની જ લીધી છે. હે તમને કહું, મારા બાપાને ઘરે આટો ખાઈ આવું. અહીંયા આટાના ડબ્બા ખાલી કર્યા, હવે બાપાના ડબ્બા ખાલી કરો. તમારા તો ભાંડા ભરાતા નથી. એ ડોબાવ જેવાવ, મારા બાપાને ઘરે રોકાવા જવાનું કહું.